ધારાસભ્ય યોગેશ પટેલ જેમની અંતિમ યાત્રામાં ભારે જનમેદની ઉમટી અને રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ શ્રદ્ધાંજલિ આપી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી। રાજ્ય સરકારના મંત્રી મનીષા વકીલ અંતિમ યાત્રામાં જોડાયા। પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિ પંડ્યા પણ જોડાયા। વરિષ્ઠ નેતાના અવસાનથી વડોદરાના રાજકારણમાં મોટી ખોટ। धारासभ्य योगेश पटेल की अंतिम यात्रा अमदावादी पोळ खातेथी निकली है। आप अहींया जोई शको छो तेमना पार्थिव देहने आज गाड़ी है तेमां मूकीने अमदावादी पोळथी खासवाड़ी स्मशान खाते लई जवामां आवी रह्यो छे। राज्यना नायब मुख्यमंत्री हर्ष संघवी अने प्रदेश भाजप अध्यक्ष जगदीश विश्वकर्मा आ प्रसंगे उपस्थित छे। योगेश काका के जेओ काकाना हुलामना नामथी जाणीता छे योगेश पटेल, तेमने अंतिम विदाय आपवा माटे राज्यना नायब मुख्यमंत्री हर्ष संघवी और प्रदेश भाजप अध्यक्ष जगदीश विश्वकर्मा अहींया तेमना निवास स्थाने अमदावादी पोळ पहोंच्या छे। तेमने काकाने अंतिम विदाय आपी छे, अंतिम दर्शन कर्या, परिवारने सांत्वना पाठवी। साथे साथे योगेश पटेल साथे जोड़ायेला तमाम जे लोको छे, जे एमना करीबी छे, ए तमामने सांत्वना पाठवी छे। योगेश भाईनो परिवार छे, तेमना जे दीकरा छे राकेश भाई तेओ पण अहींया छे। राकेश भाई छे योगेश पटेल ना दीकरा छे। परिवार माटे आ दुखनी घड़ी छे, कारण के आटलू लांबू राजकीय करियर रह्यु छे, राजकीय कारकिर्दी तेमनी रही छे अने अनेक माटे प्रेरणारूप एवा योगेश भाई पटेल हवे आ दुनियामां नथी। तेमने अंतिम विदाय आपवामां आवी रही छे। अमदावादी पोळ के जे वर्षोथी वडोदरानुं राजकारणनुं केन्द्र रह्यु छे અને ત્યાં જ તેમનું નિવાસસ્થાન છે યોગેશ પટેલનું। જેઓ યોગેશ પટેલ સવાર ઉઠીને જે ભોલેનાથના દર્શન કરતા હતા મહાદેવ મંદિર, તેની બિલકુલ બહાર તેમના પાર્થિવ દેહને અહીંયા મૂકવામાં આવ્યો છે અને ત્યાંથી જ તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। આપ અહીંયા જોઈ શકો છો યોગેશ પટેલના દેહને અહીંયા અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો અને ત્યારબાદ तेमने तेमना निवास स्थाने थी खासवाड़ी स्मशान सुधी जे स्मशान यात्रा निकली रही है, त्यारबाद तेमने अंतिम विदाय अहींथी आपवामां आवी रही है। जे रीतनुं तेमनी राजकीय कारकिर्दी रही है, अनेक लोको माटे तेओ मार्गदर्शक रह्या छे। युवा राजकीय पेढ़ी है, तेमनी माटे गाइडनी भूमिका योगेश पटेले अदा करी है। साथे साथे सामान्य नागरिक माटे वर्षोथी तेओ लड़ता आव्या અને કોઈ પણ મુદ્દો હોય, એ મોંઘવારીનો મુદ્દો હોય, જનતાને પરેશાન કરતી કોઈ તકલીફ હોય, સમસ્યા હોય, કોઈ પણ પક્ષ જોયા વગર તેમને એ મુદ્દાને ખૂબ બખૂબી ઉઠાવ્યો છે। એ પોતે કોઈ પણ પાર્ટીમાં હોય તેમને નિર્ભયપણે મુદ્દાને ઉઠાવ્યો છે। તેમના દીકરી સહિતના જે પરિવારજનો છે યોગેશ પટેલના પાર્થિવ દેહની સાથે એમની આજુબાજુમાં છે અને खासवाड़ी स्मशान जे कारेलीबाग खाते आवेलू है त्या योगेश पटेलना अंतिम संस्कार करवामां आवशे। ते पहला अमदावादी पोळ खातेथी आप अहींया जोई शको छो तेमनी जे अंतिम यात्रा है ए आ ट्रकमां निकળી છે, जेणे विशेष रीते शणगारवामां આવ્યો છે અને હવે 80 વર્ષની ઉંમરે જ્યારે યોગેશ પટેલનું નિધન થયું છે અને 40 વર્ષથી પણ વધારે વર્ષની જે તેમની રાજકીય કારકિર્દી રહી છે તેનો આજે અંત આવ્યો છે। જય ભોલેના નાથ સાથે યોગેશ પટેલને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, ટીવી 13 વડોદરા। વડોદરાવાસીઓએ ધારાસભ્ય યોગેશ પટેલને અંતિમ વિદાય આપી છે। યોગેશ પટેલના માનમાં વેપારીઓએ દુકાનો પણ બંધ રાખી। રાવપુરા મેઇન રોડની તમામ દુકાનો આજે બંધ રહી। 5 ટર્મ સુધી રાવપુરા વિધાનસભામાં એમએલએ રહ્યા યોગેશ પટેલ। ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી લોકોમાં શોકનો માહોલ। योगेश पटेलना रूपमां वडोदरा एक जनप्रिय नेता गुमाव्यो छे अने एटला माटे ज आजे त्यारे योगेश पटेलने अंतिम विदाय आपवामां आवी छे त्यारे तेमना मानमा वेपारीओए बंध पाड्यो छे। आ रावपुरा विस्तार छे, रावपुरा विस्तारनी तमाम जे दुकानो छे ए आजे बंध छे एटला माटे कारण के योगेश काका अंतिम विदाय लई रह्या छे। वेपारीओ साथे योगेश पटेलनो खूब नजदीकनो नातो रह्यो छे अने एटला माटे ज
અમદાવાદી પોળથી લઈને રાવપુરા ટાવર, રાવપુરા કોઠી 4 રસ્તા સુધી જે તેમનો વિસ્તાર કહેવાય, વર્ષોથી આ જ વિસ્તારમાંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે, તેવામાં આજે જ્યારે યોગેશ પટેલ હવે આ દુનિયામાં નથી રહ્યા, તેમને અંતિમ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે, અંતિમ વિદાય આપવામાં આવી રહ્યા છે, ત્યારે વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને યોગેશ કાકાને સન્માન તો આપ્યું છે, સાથે સાથે તેમને ખૂબ દુઃખની લાગણી સાથે અંતિમ વિદાય પણ આપી છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા.